ગીર ગઢડા તાલુકામાં આવેલ દ્રોણવસ્થા વસાહત વિસ્તારમાં રહેતા માલધારી નાજાભાઈ સાદુરભાઈ રાકડિયા સવારના 7 વાગ્યાના સમયે પોતાના માલઢોર લઈ માલઢોર ચરાવવા માટે લામધાર વિસ્તાર બાજુ ગયેલા હતા ત્યારે 8 વાગ્યા આસપાસ સિંહણ દ્વારા અચાનક જ નાજાભાઈ સાદુરભાઈ રાકડિયાના પુત્ર શિવાભાઈ ઉંમર વર્ષ 15 ઉપર અચાનક જ હુમલો કર્યો હતો જેમાં શિવાભાઈને કમરના નીચા ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। આ બનાવની જાણ તત્કાલિક તેમના પરિવારને થતા પરિવાર તેમને ગીર ગઢડા સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને જશાધાર રેન્જના વન અધિકારીઓને જાણ કરાતા તેઓ તત્કાલિક ધોરણે તેઓના નિવાસસ્થાને દોડી ગયેલ હતા। ધર્મેશ રૂપારેલિયા, ગીર ગઢડા। આપનું નામ? મારું નામ આનંદ અર્જુનભાઈ ટોટા છે। મારું ગામ દ્રોણ છે। આજે ઇજાગ્રસ્ત છોકરો છે એ મારો ભાણિયો થાય છે। એને 8:30 આજુબાજુ સિંહણે હુમલો કર્યો એટલે મારામાં ફોન આવ્યો કે આનંદભાઈ આ રીતનું છે એટલે હું ત્યાં સ્થળ ઉપર ગયો અને ત્યાંથી એને 2 વ્હીલ ઉપર સરકારી હોસ્પિટલ ગીર ગઢડા ખાતે લાવ્યા। જંગલ ખાતાને આ બાબતની જાણ કરેલી? આ સારવાર બાદ ગીર ગઢડા હોસ્પિટલમાંથી જ જાણ થયેલી છે ફોરેસ્ટર વિભાગને અને તે સ્થળ ઉપર જ આવી ગયા હતા। આપનું નામ? મારું નામ નાજાભાઈ સાદુરભાઈ રાકડિયા। કયું ગામ? અહીંયા દ્રોણ વસાહત। શું હતો બનાવ કાકા? અહીંથી અમે માલ સારવા ગયા હતા 7 વાગ્યે। લામધારમાં માલ સારવા ગયા ત્યાં સિંહે આ છોકરા ઉપર હુમલો કર્યો। કેટલા વાગે હુમલો કર્યો દાદા? 8:30 વાગ્યે। પછી શું થયું? પછી મેં ફોન કર્યો મારા હાળાને એટલે એ મોટરસાઇકલ લઈને આવ્યો ને મેં દવાખાને લઈ ગયા સરકારી।